નમસ્કાર મિત્રો, તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 9ની અંદર ભાગ નંબર 7 છે જોવાના છે। તો જોઈએ હવે। તો અહીં મિત્રો એક જોડકું આપેલું છે, તે જોડકું છે આપણે જોડવાનું છે। તો આવા જોડકા છે એ 2 માર્કની અંદર પ્રશ્ન છે પૂછાતા હોય છે। તો કે મુંબઈ પુનર્રચના ધારો, તો તેમની સામે આવશે ઈસવીસન 1960। જૂનાગઢના નવાબ, તો તેમની સામે આવશે પાકિસ્તાન સાથે જોડાણ। હૈદરાબાદ, તો તેમની સામે આવશે પોલીસ પગલું। ગોવાની મુક્તિ, તો તેમની સામે આવશે ઓપરેશન વિજય। અને વિશ્વ યોગ દિન, તો તેમની સામે આવશે 21 જૂન। તો આ રીતના છે એ જોડકું તૈયાર થાય। ફરી વખત ઝડપથી જોડકું છે એ જોડી દઈએ। મુંબઈ પુનર્રચના ધારો, તો કે ઈસવીસન 1960। જૂનાગઢના નવાબ, તો કે પાકિસ્તાન સાથે જોડાણ। હૈદરાબાદ, તો કે પોલીસ પગલું। ગોવાની મુક્તિ, તો કે ઓપરેશન વિજય। અને વિશ્વ યોગ દિન, તો કે 21 જૂન। તો અહીં મિત્ર બીજું જોડકું પણ આપેલું છે, તો તે જોડકું પણ આપણે ઝડપથી જોડી દઈએ। ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહ, તો તેમની સામે આવશે જવાબદાર સરકાર। હૈદરાબાદના જોડાણમાં અગત્યની ભૂમિકા, તો તેમની સામે આવશે શ્રી કનૈયાલાલ મુનશી। જૂનાગઢ, તો તેમની સામે આવશે આરજી હકુમત। રાજ્ય પુનર્રચના પંચના સભ્ય, તો તેમની સામે આવશે હૃદયનાથ કુંજરુ। અને કેન્દ્ર શાસિત પ્રદેશ, તો તેમની સામે આવશે ચંદીગઢ। તો આ રીતના જોડકું છે તૈયાર થાય। ફરી વખત ઝડપથી જોડકું છે જોડી દઈએ। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહ, તો તેમની સામે આવશે જવાબદાર સરકાર। હૈદરાબાદના જોડાણમાં અગત્યની ભૂમિકા, તો તેમની સામે આવશે શ્રી કનૈયાલાલ મુનશી। જૂનાગઢ, તો તેમની સામે આવશે આરજી હકુમત। રાજ્ય પુનર્રચના પંચના સભ્ય, તો કે હૃદયનાથ કુંજરુ। અને કેન્દ્ર શાસિત પ્રદેશ, તો ચંદીગઢ। સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? તો તેમનો આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલની। તો કે સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઈ। પાકિસ્તાને કબજો કરેલો કાશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી? તો તેમનો આન્સર આવશે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ સમક્ષ। પાકિસ્તાને કબજો કરેલો કાશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ સમક્ષ ફરિયાદ કરી। ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો? તો તેનો આન્સર આવશે 1 મે 1960। ગુજરાત રાજ્યનો સ્થાપના દિન 1 મે 1960। ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો આન્સર આવશે 7 સિસ્ટર, મતલબ કે 7 બહેનો। ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા રાજ્યોને 7 સિસ્ટર અથવા 7 બહેનોના નામે ઓળખવામાં આવે છે। નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? તો તેનો આન્સર આવશે જમ્મુ કાશ્મીર। બાકી ચંદીગઢ, લક્ષદ્વીપ અને પુડુચેરી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે। બાકી જમ્મુ કાશ્મીર છે એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેમનો સમાવેશ થતો નથી। ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તો તેનો આન્સર આવશે તેલંગાણા। ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? તો તેમનો આન્સર આવશે બિહાર। મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્યની માગણી ચાલુ છે? તો તેનો આન્સર આવશે વિદર્ભની। હાલ ઈસવીસન 2016માં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? તો તેનો આન્સર આવશે 29। નીચેનામાંથી કયા 2 રાજ્યો 7 સિસ્ટરમાંના રાજ્યો નથી? તો તેનો આન્સર આવશે ઉત્તરાખંડ અને ઝારખંડ જે 7 સિસ્ટર
રાજ્યોમાં તેમનો સમાવેશ થતો નથી. બાકી મણિપુર, અસમ, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ આ બધા રાજ્યોનો 7 સિસ્ટર રાજ્યોમાં સમાવેશ થાય છે. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી? તો તેનો આન્સર આવશે આયોજન પંચની. ઉદ્યોગો, ઉર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે? તો તેનો આન્સર આવશે બાયોટેકનોલોજીનો. સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે? તો તેનો આન્સર આવશે 21 જૂનના દિવસને. તો કે આ 21 જૂનના દિવસને સંયુક્ત રાષ્ટ્રોએ વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાની જાહેરાત કરી છે અથવા નિર્ણય કર્યો છે. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? તો તેનો આન્સર આવશે જુલાઈ 1947માં. તો કે જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી જોડાણ ખત અને જેસે તે કરારનો મુસદ્દો તૈયાર કર્યો હતો? તો તેનો આન્સર આવશે વીપી મેનન. હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? તો તેનો આન્સર આવશે કનૈયાલાલ મુનશીએ. આરજી હુકુમતની સ્થાપના કોણે કરી? તો તેનો આન્સર આવશે જૂનાગઢના નાગરિકોએ. જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં આરજી હુકુમતની સ્થાપના કરી? તો તેનો આન્સર આવશે મુંબઈમાં. ભારત સરકારે જૂનાગઢને ભારત સંઘ સાથે કેવી રીતે જોડી દીધું? તો તેનો આન્સર આવશે લોકમત લઈને. ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા? તો તેનો આન્સર આવશે હરિસિંહ. પુડુચેરીમાં લોકોએ ફ્રેન્ચ સરકારને શેનું એલાન આપ્યું? તો તેનો આન્સર આવશે ભારત છોડોનું. રાજકીય પક્ષો અને સત્યાગ્રહીઓએ ગોવાને પોર્ટુગીઝોમાંથી મુક્ત કરવા શું કર્યું? તો તેનો આન્સર આવશે ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે શું કર્યું? તો તેનો આન્સર આવશે ઓપરેશન વિજય. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક કયું છે? તો તેનો આન્સર આવશે સેલવાસ. દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે? તો તેનો આન્સર આવશે દમણ. ગોવાનું મુખ્ય મથક કયું છે? તો તેનો આન્સર આવશે પણજી. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ચેરમેન કોણ હતા? તો તેનો આન્સર આવશે ફઝલ અલી. જે ફઝલ અલી છે એ રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ હતા. રાજ્યોની પુનઃરચનાના કાયદા મુજબ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી? તો તેનો આન્સર આવશે 14 રાજ્યો અને 5 છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? તો તેનો આન્સર આવશે 1 મે 1960ના રોજ. તો કે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી. ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો આન્સર આવશે 7 સિસ્ટર અથવા 7 બહેનોના નામે ઓળખવામાં આવે છે.
ઈસવીસન 2000માં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તો તેનો આન્સર આવશે ઝારખંડની. ઈસવીસન 2000માં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તો તેનો આન્સર આવશે છત્તીસગઢની. ઈસવીસન 2002માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તો તેનો આન્સર આવશે ઉત્તરાખંડની. નીચેનામાંથી કયું એક રાજ્ય આર્થિક દ્રષ્ટિએ વિકસિત છે? તો તેનો આન્સર આવશે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનો કયો વિસ્તાર આર્થિક દ્રષ્ટિએ પછાત છે? તો તેનો આન્સર આવશે વિદર્ભ. આંધ્રપ્રદેશનો કયો વિસ્તાર આર્થિક દ્રષ્ટિએ પછાત છે? તો તેનો આન્સર આવશે રાયલસીમા. છેલ્લા 5 દાયકામાં ભારતે કયા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે? તો તેનો આન્સર આવશે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે. ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે? તો તેનો આન્સર આવશે શ્રીધરને. ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને શ્રીધરને પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે. ભારતે રાજસ્થાનમાં કયા સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા હતા? તો તેનો આન્સર આવશે પોખરણ. જૂનાગઢના નવાબે કોને જોડાણ ખત લખી આપ્યું? તો તેનો આન્સર આવશે પાકિસ્તાનને. જૂનાગઢના નવાબે પાકિસ્તાનને જોડાણ ખત લખી આપ્યું. પાકિસ્તાને ભારતના કયા દેશી રાજ્યોને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી? તો તેનો આન્સર આવશે જૂનાગઢને. પાકિસ્તાને ભારતના જૂનાગઢ દેશી રાજ્યને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી હતી. ભારતે અવકાશમાં આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો? તો તેનો આન્સર આવશે ઈસવીસન 1975માં. ઈસવીસન 1975માં ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ છોડ્યો હતો? તો તેનો આન્સર આવશે આર્યભટ્ટ. ભારતે અવકાશમાં ભાસ્કર ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો? તો તેનો આન્સર આવશે ઈસવીસન 1979માં. ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે? તો તેનો આન્સર આવશે લખનઉ. ઉત્તરાખંડની રાજધાની કઈ છે? તો તેનો આન્સર આવશે દેહરાદૂન. કર્ણાટકની રાજધાની કઈ છે? તો તેનો આન્સર આવશે બેંગલુરુ. 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય કોણે કર્યો? તો તેનો આન્સર આવશે સંયુક્ત રાષ્ટ્રોએ. ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત ક્યારે આવ્યો? તો તેનો આન્સર આવશે 19 ડિસેમ્બર 1961ના રોજ. ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત 19 ડિસેમ્બર 1961ના રોજ આવ્યો. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.